વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં પુનઃમૂલ્યાંકનની આમનોંધ શીખ્યા તેના પરથી દાખલા આવશે. પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન. સ્વાધ્યાયનો પ્રશ્ન 10, પેજ નંબર 139. રાજેશ, પુષ્પા અને પ્રતિભા શ્રીનાથજી ટ્રેડર્સ નામની એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 2:3:1 છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રમાણ છે તે જૂનું પ્રમાણ કહેવાશે. જૂનું પ્રમાણ. તારીખ 31/3/2017ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. પાકું સરવૈયું. મૂડી દેવા બાજુ પ્રથમ મૂડી છે 10%ની બેંક લોન. લેણદારો દેવી હુંડી કારીગર નફાભાગ ભંડોળ ચૂકવવાના બાકી ખર્ચા આપેલા છે. મિલકત લેણા તરફ પ્રથમ મિલકત હોય. જમીન, મકાન, યંત્રો, રોકાણો, ચાલુ મિલકતોમાં દેવાદારો, લેણી હુંડી, આખર સ્ટોક, બેંક શિલક, રોકડ શિલક મળવાની બાકી આવક. ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલી 1:1:1 નક્કી કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણ નવું પ્રમાણ કહેવાય. આ તારીખે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું, જેની માહિતી નીચે પ્રમાણે છે. 1 થી 7 હવાલા આપણને અહીંયા આપેલા છે. ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે આમ નોંધ લખી પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો. આ પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો, આપણે આમ નોંધ લખવાની છે અને પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. તો 1 થી 7 હવાલા છે એ 7 હવાલાની આપણે આમ નોંધ લખીશું. તો સૌ પ્રથમ આમ નોંધનો નમૂનો તૈયાર કરીશું. શ્રીનાથજી ટ્રેડર્સની આમ નોંધ. આમ નોંધનો નમૂનો. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રકમ રૂપિયા, જમા રકમ રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, પુનઃમૂલ્યાંકન ખાતે ક્યારે ઉધાર કરાય અને પુનઃમૂલ્યાંકન ખાતે ક્યારે જમા કરાય. કોઈ પણ ધંધાકીય વ્યવહારને કારણે ફાયદો કે આવક થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા થશે. કોઈ પણ વ્યવહારને કારણે ખર્ચ, નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે. આ નિયમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવાલાની શરૂઆત કરીએ. નંબર 1,
જમીનની કિંમત ₹2,50,000 સુધી વધારવી અને મકાનની કિંમત ₹50,000 થી વધારવી. જમીનની કિંમત ₹2,50,000 સુધી વધારવી. મકાનની કિંમત ₹50,000 થી વધારવી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સુધી હોય એટલે એ નવી કિંમત કહેવાય અને થી વધારવી હોય થી વધારવી એટલે વધારો કે ઘટાડો રકમમાં થશે. જમીનની કિંમત ₹2,50,000 સુધી વધારવી એટલે 2,50,000 વિદ્યાર્થી મિત્રો કઈ કિંમત કહેવાય? નવી કિંમત કહેવાય. જમીનની કિંમત મિલકત લેણા તરફ જોઈએ તો જમીનની કિંમત મિલકત લેણા તરફ કેટલી છે? 1,80,000. જમીનની કિંમત કેટલી થઈ? ₹2,50,000 સુધી વધારવી. જમીનની કિંમતમાં શું થયો? તો કે વધારો થયો. જમીનની કિંમતમાં વધારો થયો કે જમીનની કિંમત ₹2,50,000 નવી કિંમત છે ને ચોપડી કિંમત કેટલી છે? ₹1,80,000. તો જમીનની કિંમતમાં શું થયો? વધારો થયો. કેટલી રકમનો વધારો થયો? ₹70,000નો વધારો થયો. તો ₹70,000 મિલકતની કિંમતમાં વધારો થાય તો ફાયદો થયો કે નુકસાન થયું? ફાયદો થયો. ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા. આમ નોંધ લખીશું. જમીનની કિંમતમાં 2,50,000 સુધીનો વધારો થયો ને ચોપડી કિંમત છે જમીનની કિંમત 1,80,000, ₹70,000નો વધારો થયો. એટલે વધારો થાય તો ફાયદો પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય. તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા ₹70,000. તો વિદ્યાર્થી મિત્રો ઉધાર શું થાય? કઈ મિલકત છે? જમીન. તો લખીશું જમીન ખાતે ઉધારો ₹70,000. જમીન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. બાબત જે લખીશું જમીનની કિંમતમાં વધારો થયો તેના. જમીનની કિંમતમાં વધારો થયો તેના. વિદ્યાર્થી મિત્રો, આપણે જે હવાલાની નોંધો લખીશું તેમાં કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય તે રકમથી આપણે આમ નોંધમાં નોંધ કરવાની છે અને પુનઃમૂલ્યાંકન ખાતે પણ નોંધ કરવાની છે. નંબર 2 યંત્રો. નંબર 1માં આપણે હજુ બાકી છે એક હવાલો. મકાનની કિંમત ₹50,000 થી વધારવી. તો મકાનની કિંમત ₹50,000 થી વધારવી. થી એટલે એ રકમ વધારો કે ઘટાડો કહેવાય. એટલે 50,000 થી વધારવી એટલે 50,000 થી વધારો થાય.
તો મકાનમાં ₹50,000નો વધારો થાય તો વિદ્યાર્થી મિત્રો ફાયદો થયો કે નુકસાન? તો કે ફાયદો થયો. ફાયદો થયો તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય. તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા તો ઉધાર મકાન ખાતે. તો લખીશું મકાન ખાતે ઉધાર 50,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 50,000. બાબત જે લખીશું મકાનની કિંમતમાં વધારો થયો તેના નંબર 2 યંત્રોની કિંમત ₹80,000 સુધી ઘટાડવી. વિદ્યાર્થી મિત્રો હવાલો સમજો. યંત્રોની કિંમત ₹80,000 સુધી ઘટાડવી એટલે યંત્રોની કિંમત છે 1,20,000. અને અહીં આગળ હવાલામાં છે યંત્રોની કિંમત ₹80,000 સુધી ઘટાડવી એટલે 80,000 સુધી રહેશે. તો યંત્રોની કિંમતમાં શું થયો? ઘટાડો થયો. તો મિલકતમાં ઘટાડો થાય તો શું કહેવાય? નુકસાન કહેવાય. તો નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય. તો આમનો શું થાય? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. લખીશું આમનો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ₹40,000 તે યંત્રો ખાતે જમા 40,000. બાબત જે યંત્રોની કિંમતમાં ઘટાડો થયો તેના નંબર 3 રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરવો. રોકાણો છે 40,000. 40,000 રોકાણો છે તેની કિંમતમાં 30% ઘટાડો કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો ઘટાડો કરવાનો. તો ઘટાડો થાય રોકાણોની કિંમતમાં તો મિલકતમાં ઘટાડો એ શું કહેવાય? નુકસાન કહેવાય. મિલકતમાં વધારો થાય તો ફાયદો, મિલકતમાં ઘટાડો થાય તો નુકસાન. નુકસાન થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે. એટલે આમનો જ શું બને? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા. કેટલી રકમ ઘટશે? તો કે રોકાણો આપેલા છે 40,000. રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરવો. તો 30% ઘટાડો તો 40,000ના 30% કરો તો કેટલી રકમમાં ઘટાડો થાય? તો કે ₹12,000 થશે. તો આ ₹12,000 જે રોકાણોની કિંમતમાં ઘટાડો થાય તેની નોંધ કરીશું. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર
12,000 તે રોકાણો ખાતે 12,000 રૂપિયા જમા. બાબત જે લખીશું રોકાણોની કિંમતમાં ઘટાડો થયો તેના દેવાદારો પર 20% ધલખાદ અનામતની અને 5% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દેવાદારો કેટલા છે? 50,000. તો દેવાદારો 50,000. એમાં ધલખાદ અનામત 20% માઇનસ ધલખાદ અનામત 20% કરો 50,000ના 10,000 આવશે. બાદ કરો દેવાદારમાંથી ધલખાદ અનામત 40,000 બાકી રહેશે. 5% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવાની. આ રકમ પર દેવાદાર પર વટાવ અનામત 5% લેખે. તો 40,000ના 5% કરો વિદ્યાર્થી મિત્રો, તો કેટલી રકમ આવશે? દેવાદાર પર 5% વટાવ અનામતની જોગવાઈ કરવાની 2,000 રૂપિયા. હવે બાકી મળશે 38,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, ધલખાદ અનામત અને દેવાદાર પર વટાવ અનામત દેવાદાર ઉપર જોગવાઈ કરવામાં આવે એ ધંધાનું શું કહેવાય? નુકસાન કહેવાય. તો નુકસાન હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય. એટલે આમનો શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ધલખાદ અનામત ખાતે તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. તો આમનો લખીશું આપણે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ધલખાદ અનામત ખાતે તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. ધલખાદ અનામતની રકમ કેટલી આવી? 10,000. તો તે ધલખાદ અનામત ખાતે જમા 10,000. દેવાદાર પર વટાવ અનામતની રકમ કેટલી આવી? 2,000 રૂપિયા. તો દેવાદાર પર વટાવ અનામત ખાતે જમા 2,000. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 12,000 રૂપિયા. બાબત જે દેવાદાર પર ધલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરી તેના નંબર 5 રૂપિયા 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે.
વિદ્યાર્થી મિત્રો ઘટાડો કરવાનો છે 20% લેખે 15,000ના સ્ટોકની કિંમત પર. તો મિલકતમાં ઘટાડો થાય એટલે શું થયું કહેવાય? નુકસાન થયું કહેવાય. અને મિલકતમાં વધારો થાય ત્યારે ફાયદો થયો કહેવાય. તો નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય. એટલે આમનો શું થાય? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે સ્ટોક ખાતે જમા. કેટલી રકમમાં ઘટાડો થયો હશે? તો સ્ટોક ₹15,000. હવાલામાં સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. તો 20% ઘટાડો, તો 15,000ના 20% ઘટાડો કરો તો કેટલી રકમ થશે? ₹3,000. તો ઘટાડો કેટલી રકમનો થયો? ₹3,000. તેની નોંધ લખીશું. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 3,000, તે સ્ટોક ખાતે જમા 3,000. બાબત જે સ્ટોકની કિંમતમાં ઘટાડો થયો તેના ₹20,000ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. વિદ્યાર્થી મિત્રો, 20,000ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. વિદ્યાર્થી મિત્રો, દેવા ને લેણા. દેવા એટલે દેવાના, લેણા એટલે લેવાના. અહીંયા હવાલામાં 20,000ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. તો 20,000ની રકમ લેણદારને ચૂકવવામાં ન આવે તો દેવામાં શું થયો કહેવાય? ઘટાડો થયો કહેવાય. તો દેવામાં ઘટાડો થાય તો વિદ્યાર્થી મિત્રો શું થયું કહેવાય? ફાયદો થયો કહેવાય. ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ફરીથી એક વખત રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, 20,000ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. એટલે ₹20,000 દેવું ઘટ્યું. તો દેવું ઘટે તો ફાયદો થયો કહેવાય અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય. દેવું વધે તો નુકસાન થાય, તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય. તો અહીંયા દેવું ઘટે છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય. એટલે આમનો જ થાય લેણદાર ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. આમનો જ લખીશું. લેણદાર ખાતે ઉધાર ₹20,000, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 20,000. બાબત જે લેણદારની રકમમાં ઘટાડો થયો તેના ₹3,000ના ચૂકવવાના બાકી ખર્ચની અને ₹2,000 મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી
છે. ₹3000 ચૂકવવાના બાકી ખર્ચની, તો ચૂકવવાનો બાકી ખર્ચ, વિદ્યાર્થી મિત્રો, ચૂકવવાનો બાકી ખર્ચ એટલે ધંધા માટે શું થયું? દેવું વધ્યું કે ઘટ્યું? કે દેવામાં વધારો થયો. ચૂકવવાનો બાકી ખર્ચ. ચૂકવવાનો બાકી ખર્ચ કઈ બાજુ બતાવાય? તો કે મૂડી દેવા બાજુ, ચૂકવવાના બાકી ખર્ચ બાજુ. તો મૂડી દેવા બાજુ લખાય એટલે દેવામાં શું થાય? વધારો થાય. તો દેવામાં વધારો થાય તો વિદ્યાર્થી મિત્રો ફાયદો થયો કે નુકસાન થયું? કે નુકસાન થયું. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય. આમ નોંધ, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા થશે. આમ નોંધ લખીશું. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. રકમ છે 3000. બાબત જે ચૂકવવાના બાકી ખર્ચની નોંધ કરી તેના. ₹7 અને ₹2000 મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે. ₹2000 મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે. એટલે નોંધ કરવાની, તો મળવાની બાકી આવક એ કઈ બાજુ આવે? તો કે મિલકત લેણા તરફ. તો મિલકત લેણા તરફ લખાય એટલે મિલકતોમાં શું થાય? વધારો થાય. વધારો થાય એટલે શું થયું કહેવાય? ફાયદો થયો કહેવાય. ફાયદો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. એટલે આમનો શું લખાય? મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. મળવાની બાકી આવક ખાતે ઉધાર ₹2000 તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 2000. બાબત જે મળવાની બાકી આવકની નોંધ કરી તેના. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં 7 હવાલા હતા. એ 7 હવાલાની નોંધ આપણે લખી. હવે એક નોંધ બાકી રહે છે, તે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ. એ આપણે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરીશું અને એ ખાતું બંધ કરવામાં આવશે ત્યારે તેનો નફો કે ખોટ જે આવશે તેની નોંધ આપણે અહીંયા લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આમ નોંધ લખી, આમ નોંધ ઉપરથી આપણે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરીશું. પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. વિગત રકમ રૂપિયા. વિગત રકમ રૂપિયા. નંબર 1, જમીન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા તરફ સામેની બાજુ લખીશું જમીન
ખાતે, જમીન ખાતે રકમમાં 70,000. 2. મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા તરફ મકાન ખાતે 50,000 રૂપિયા. 3. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર તરફ લખીશું યંત્રો ખાતે 40,000. 4. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર તરફ લખીશું રોકાણો ખાતે 12,000. 5. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ઢાલખાદ અનામત ખાતે તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર તરફ ઢાલખાદ અનામત ખાતે રકમ છે તેની 10,000. દેવાદાર પર વટાવ અનામત ખાતે રકમ છે 2,000. 6. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર તરફ સ્ટોક ખાતે લખીશું સ્ટોક ખાતે 3,000. 7. લેણદાર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા તરફ લખીશું લેણદાર ખાતે રકમ લખીશું 20,000. 8. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર તરફ ચૂકવવાના બાકી ખર્ચ ખાતે ખાતે 3,000. 9. મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા તરફ લખીશું મળવાની બાકી આવક ખાતે મળવાની બાકી આવક ખાતે 2,000 રૂપિયા. હવે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. તો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો જમા બાજુનો સરવાળો વધુ આવે છે. જમા બાજુનો સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો 2-3 લાઈન છોડી દેજો પછી સરવાળો કરજો. 1,42,000 ઉપર એક લાઈન દોરી દેજો, નીચે 2 લાઈન દોરી દેજો. ઉધાર તરફનું ટોટલ કરો તો ઉધાર તરફનું ટોટલ કરતા તફાવત આવશે. ઉધાર તરફનો સરવાળો કરીએ તેને જમા તરફની રકમમાંથી બાદ કરતા તફાવત મળશે 72,000. તો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરતા
જમા બાજુ સરવાળો વધુ આવતો હોય ને તફાવત ઉધાર બાજુ આવે, રકમ ઘટે તો તે નફો કહેવાય પુનઃમૂલ્યાંકન ખાતાનું. નફો ક્યાં લઈ જવાશે? તો કે નફો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે લઈ જવાય. અહીંયા દાખલાની રકમમાં આપણને ભાગીદારોના મૂડી ખાતા આપેલા છે, ચાલુ ખાતાની બાકી આપવામાં આવેલી નથી, એટલે નફો ભાગીદારોના મૂડી ખાતે લઈ જઈશું. એટલે લખીશું અહીંયા આગળ મૂડી ખાતે નફો. હવે ધંધામાં ભાગીદારો કેટલા છે? તો કે 3, રાજેશ, પુષ્પા ને પ્રતિભા. તો 3 ભાગીદારોને જૂના પ્રમાણમાં નફો વહેંચવામાં આવશે. તો લખીશું રાજેશ, પુષ્પા ને પ્રતિભા કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચશે? જૂના પ્રમાણ. જૂનું પ્રમાણ કયું છે? તો કે 2:3:1 ના પ્રમાણમાં નફો વહેંચવાનો છે. તો 72,000 રૂપિયા વહેંચીએ 2:3:1 ના પ્રમાણમાં. તો રાજેશ ને 24,000, પુષ્પા ને 36,000 રૂપિયા, પ્રતિભા ને 12,000 રૂપિયા. ઉધાર તરફનો સરવાળો કરીશું 1,42,000. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સૌ પ્રથમ આમનોંધ લખી. આમનોંધ લખાયા બાદ તેની આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં ખતવણી કરી. હવે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર તરફ જે તફાવત આવ્યો નફો, તેની નોંધ આપણે આમનોંધમાં લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો આમનોંધ પરથી ખતવણી કરીએ તો ઉધાર બાજુ જે હશે તે ઉધાર બાજુ લખાશે, જમા બાજુ હશે તે જમા બાજુ લખાય. આમનોંધ પરથી ખતવણી કરતા ખતવણી પરથી આમનોંધ લખીએ એટલે આપણે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતામાં આ જે ખતવણી કરી છે, આ ખતવણી પરથી તમે આમનોંધ લખતા હોય તો કઈ રીતે લખાય? તો ઉધાર હશે તે જમા લખાશે, જમા હશે તે ઉધાર લખાશે. સમજીએ. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો છે તે ભાગીદારો વચ્ચે વહેંચ્યો છે આપણે. તો આ ખતવણીને આપણે ખતવણી પરથી આમનોંધ લખીએ તો કઈ રીતે લખાય? તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે રાજેશના મૂડી ખાતે, તે પુષ્પાના મૂડી ખાતે, તે પ્રતિભાના મૂડી ખાતે જમા લખાશે. લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 72,000 તે રાજેશના મૂડી ખાતે
24,000 જમા. તે પુષ્પાના મૂડી ખાતે 36,000 જમા. તે પ્રતિભાના મૂડી ખાતે 12,000 રૂપિયા જમા. વિદ્યાર્થી મિત્રો, સમજ પડી? આમનોંધ પરથી ખાતામાં ખટવણી કરીએ એટલે જે ઉધાર હોય તે ઉધાર અને જમા હોય તે જમા લખ. પણ ખટવણી જે કરેલી છે ખાતામાં તેના પરથી આમનોંધ લખો તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય. રાજેશના મૂડી ખાતે શું થશે? જમા. પુષ્પાના મૂડી ખાતે જમા અને પ્રતિભાના મૂડી ખાતે જમા લખાય. જમીન મકાન છે. જમીન ખાતે 70,000 પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. તો એની આમનોંધ લખવી હોય આ ખતવણી પરથી આમનોંધ કઈ રીતે લખાય? પુનઃમૂલ્યાંકન ખાતે જમા છે તો જમીન ખાતે ઉધાર, પુનઃમૂલ્યાંકન ખાતે જમા. એ જ રીતે મકાન ખાતે 50,000 છે તો આ ખતવણી પરથી આમનોંધ લખવી હોય તો મકાન ખાતે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ છે એટલે મકાન ખાતે ઉધાર, પુનઃમૂલ્યાંકન ખાતે જમા. એ જ રીતે ઉધાર તરફ આપણે યંત્રો ખાતે ₹40,000 લખેલા છે, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર તરફ. તો આ ખતવણી પરથી આમનોંધ લખીએ તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. રોકાણો ખાતે 12,000 લખેલા છે, તેની આમનોંધ લખીએ તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે રોકાણો ખાતે જમા લખાશે. હવે વિદ્યાર્થી મિત્રો, આમનોંધ લખી છેલ્લે નફાની તેની બાબત જે લખીએ આપણે પુનઃ મૂલ્યાંકનનો નફો, પુનઃ મૂલ્યાંકનનો નફો ભાગીદારો વચ્ચે ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચ્યો તેના. આમનોંધના ઉધાર અને જમા ખાનાનો સરવાળો કરીશું. કુલ સરવાળો 2,84,000, 2,84,000.